બજારમાં દવાઓનો જથ્થો ખૂટે તેવી કોઈ સ્થિતિ સર્જાય તેવી શક્યતા નથી કે દવાઓનો ભાવ વધારો પણ થવાની શક્યતા કોઈ નહીં હોવાનું શહેરના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલે જણાવ્યું હતું। વડોદરા શહેર અને તેની આસપાસ દવાઓ બનાવતી 200 કંપનીઓ છે જેઓ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, દુખાવાની અને એન્ટીબાયોટિક્સ દવાઓ બનાવે છે। આ કંપનીઓ એટલો જથ્થો બનાવે છે કે તે જે જથ્થો બનાવે છે તેના 50%માંથી શહેરની જરૂરિયાત લગભગ પૂરી થઈ જાય છે, જ્યારે આ કંપનીઓ 50% દવાઓનો જથ્થો વિદેશ મોકલે છે। વિશ્વમાં મોટા ભાગની દવાઓ ભારત દેશમાં બને છે। તાજેતરમાં થયેલી રિસર્ચ દવાઓ સમય દેશમાં બનતા વાર લાગે છે, જો કે ભારત ફાર્મસી ઓફ ધ વર્લ્ડ છે તેવું જાણકારોનું કહેવું છે। કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલે જણાવ્યું હતું કે કોવિડ પહેલા આપણે એપીઆઈ દવા બનાવવા માટે બનતા કેટલાક મુખ્ય મોલેક્યુલ બહારથી મંગાવતા હતા। કોવિડના સમય પછી સરકારે સપોર્ટ આપતા દવાઓ બનાવવામાં આત્મનિર્ભરતાના માટે કંપનીઓએ કમર કસી હતી અને જેના લીધે આજે વિશ્વમાં દવાઓ સપ્લાય કરી શકીએ છીએ। વડોદરા શહેરમાં 2200 રોડ સાઇડ કેમિસ્ટની દુકાનો અને 1200 ઇનહાઉસ ફાર્મસી હોસ્પિટલમાં દવાઓની દુકાન આવેલી છે। દવાઓના જથ્થા શહેરમાં પૂરતો છે અને રહેશે। કોઈએ ગભરાઈને સ્ટોક કરી લેવાની જરૂર નથી। જો કોઈ દવાના વેપારી તેના ગ્રાહકને ખોટી માહિતી આપીને દવાનો જથ્થો વધુ લઈ લેવા માટે ભલામણ કરશે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે। વાત તદ્દન ખોટી છે। એમઆરપીની અંદર આવો કોઈ ભાવ વધારો થયો નથી અને નજીકના ભવિષ્યમાં એવો થવા જઈ રહ્યો નથી। રો મટીરિયલની અંદર કંઈક જગ્યાએ ભાવ વધારો જો થોડો ઘણો થયો હશે એ માઇનોર છે અને કદાચ એ જે નુકસાની આવશે એ કદાચ કંપની ભોગવવાની છે। એન્ડ યુઝર એટલે કે આપણા પેશન્ટ ઉપર આનો કોઈ અસર આવવાની નથી। એટલે ભાવ વધારાની અફવા છે। એટલે દરેક આપણા માધ્યમથી વડોદરા શહેર, છોટાઉદેપુર શહેર, જિલ્લા બધાના જનતાને હું કહેવા માગું છું કે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા અમારી ટીમ આશ્વસ્ત કરીએ છીએ કે આવા ભાવ વધારો આવે નહીં। વધારાનો દવાનો કોઈ સ્ટોક રાખવાની જરૂર નથી। પુરવઠો નિયમિત મળ્યો છે અને મળતો રહેશે। મનીષ પટેલ, કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા પ્રેસિડેન્ટ, અને સંદીપ શાહ અમારી જોડે સહખજાનચી અમારા। ભાવ વધારાની જે અફવા ફેલાવવામાં આવી રહી છે એ તદ્દન ખોટી છે। દવાઓમાં ભાવ વધારો કોઈ આવવાનો નથી। દવાઓમાં ભાવ વધારો આવ્યો છે એ કહ્યું કે ચાઇનાથી જે પ્રોડક્ટ મટીરિયલ આવે છે એમાં મેન્યુફેક્ચર લેવલે ભાવ વધારો થયો છે અને મેન્યુફેક્ચરથી રિટેલર સુધી ભાવનો વધારો રહેશે। ગ્રાહકને કોઈ ભાવ વધારો લાગવાનો નથી, કારણ કે એમઆરપી જે એની છે તો એની જ રહેવાની છે। ભાવ વધારો થશે જે પણ 0.65% કે ગમે તે, પણ એમઆરપીમાં કોઈ વધારો આવવાનો નથી। એમઆરપી એની જ રહેવાની છે, એટલે ગ્રાહકને કોઈ ભાવ વધારો નડવાનો નથી। સંદીપ શાહ, ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા, જોઈન્ટ ટ્રેઝરર।